નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આરવી ન્યૂઝ ને બુલેટિન સાથે હું છું માસૂમ। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા ચોમાસા તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે। આગામી 18 થી 23 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા તેજ પવન અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જેનાથી ગરમીમાં રાહત મળશે। આ વર્ષે આંદામાનમાં ચોમાસું તેના નિયત સમય કરતા વહેલું એટલે કે 16 મેના રોજ બેસી જવાની શક્યતા હોવાથી જો સાનુકૂળ સ્થિતિ રહેશે તો ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે। વહેલા ચોમાસાના સમાચારથી ખેડૂતોમાં ખુશી છે, પરંતુ હવામાન વિભાગે તેજ પવનને કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાતા સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયા સંકટ એટલે કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે। આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે ઇંધણની નિકાસ પરના ટેક્સ માળખામાં મોટો ફેરફાર કર્યો છે, જે 16 મેથી લાગુ થઈ ગયો છે। સરકારે દેશી બજારમાં સપ્લાય જાળવી રાખવા માટે પેટ્રોલની નિકાસ પર 3 પ્રતિ લીટર વિન્ડફોલ ટેક્સ લગાવ્યો છે, જ્યારે ડીઝલ પરની ડ્યુટી ₹23 થી ઘટાડીને 16.5 અને એટીએફ પર 33 થી ઘટાડીને ₹16 પ્રતિ લીટર કરી છે। સામાન્ય નાગરિકો માટે સૌથી રાહતના સમાચાર એ છે કે આ નિકાસ ટેક્સ હોવાથી સ્થાનિક બજારમાં પેટ્રોલ ડીઝલના છૂટક ભાવ પર તેની કોઈ અસર થશે નહીં અને સામાન્ય માણસનું બજેટ ખોરવાશે નહીં। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન 2026માં યોજાનારી ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં 3 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। અગાઉ નક્કી કરાયેલી 15 મેની છેલ્લી તારીખ હવે લંબાવીને 18 મે સોમવાર સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવી છે। બોર્ડના સચિવ રાકેશ વ્યાસના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષામાં નાપાસ થયેલા, ગેરહાજર રહેલા અથવા પરિણામ સુધારવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે। શાળાઓએ આ ફોર્મ અને ફી માત્ર ઓનલાઈન માધ્યમથી બોર્ડની વેબસાઇટ પર જ ભરવાની રહેશે। નિયમ અનુસાર કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ અપાઈ છે, પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। વધુમાં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકશે। રાજ્ય સરકારે જનહિત અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે, જે અંતર્ગત હવેથી મેટ્રો ટ્રેન સેવા રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે। આ ઉપરાંત બજારમાં ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ન સર્જાય તે માટે બિનજરૂરી સંગ્રહખોરી અટકાવવા અંગે એક વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે। આ સાથે જ સરકારી સ્તરે થતા લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમો ભપકા વગર એકદમ સાદગીપૂર્ણ રીતે યોજવા માટે પણ વહીવટી તંત્રની કડક સૂચના આપવામાં આવી છે। ભાવનગરમાં સપ્તાહની શરૂઆતથી જ ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ગતરોજ શહેરનું સિઝનનું સૌથી ઊંચું 45.2 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ પારો 41 ડિગ્રી આસપાસ રહ્યો છે। તાપમાનની સાથે હવામાં ભેજનું પ્રમાણ 66% સુધી વધી જતા શહેરીજનો અસહ્ય અકળામણ અને ઉકળાટ અનુભવી રહ્યા છે। આ ઉપરાંત 12 કિલોમીટરની ઝડપે ફૂંકાતી ગરમ લૂને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ આકરી પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવી છે। તો આ 7 સમાચારોમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।